વાહ, ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં। તો આપણે ફાઇનલી દર્શન કાલે કરી જ લીધા હતા અને આજે 2 દિવસથી દ્વારકામાં હતા। હવે આજે આપણે નીકળવાના છીએ સોમનાથ જ્યોતિર્લિંગ તરફ, સોમનાથ તરફ। તો આ રહ્યા પાછળ દ્વારકાધીશ। તો દ્વારકાધીશની મરજી હશે તો ફરીથી આવશું। આ બીજી વાર મને દ્વારકાધીશજીનો આદેશ હતો એટલે બીજી વાર હું પણ દર્શન કરવા આવી ગયો। 2 વાર મેં દર્શન કરી લીધા। આજથી 5 વર્ષ પહેલાં પણ આવ્યો હતો અને આજે પણ ફરીથી દ્વારકાધીશે અમને બોલાવ્યા અને દર્શન કરી લીધા। બંને ભાઈ ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે આગળ નીકળી જઈશું સોમનાથ જ્યોતિર્લિંગ તરફ। તો ચાલો જઈએ હવે સોમનાથ। જય દ્વારકાધીશ। આ છે માતા ગોમતી નદી અને સામેની સાઈડ દરિયો। તો હવે નીકળશું। દ્વારકાથી જવાનું મન થતું નથી કારણ કે દ્વારકામાં 2 દિવસ રોકાણા એટલે મન લાગી ગયું છે દ્વારકામાં, પરંતુ જવું તો પડશે આપણે આગળ આપણી સફર માટે। ક્યારેક ભગવાન બોલાવશે ત્યારે પાછા આવીશું। દ્વારકાધીશના મુખ્ય મંદિરથી ગોમતી ઘાટની સામેની સાઈડે આપણે આ હોટલ જાનકી છે, ત્યાં તમને અફોર્ડેબલ પ્રાઇસમાં રૂમ મળી જશે અહીંયા જાનકી। તો મિત્રો અમે નીકળી ગયા છીએ સોમનાથ જવા માટે। તો દ્વારકાના દર્શન આપણે શાંતિથી કરી લીધા, આપ સૌને પણ દ્વારકાના દર્શન કરાવ્યા અને હવે અમે નીકળી ગયા છીએ બંને ભાઈ સોમનાથ જવા માટે। તો સોમનાથમાં આપણે અત્યારે વાત કરી લઈએ વિડીયોમાં। તો સોમનાથ આપણે દર્શન કરીશું અને પ્લસ ત્યાં આપણે ભાલકા તીર્થ કે જે શ્રી કૃષ્ણ ભગવાનને જે તીર વાગ્યું હતું એ જગ્યા પણ ત્યાં એક્સપ્લોર કરવાના છીએ। તો આપણે સોમનાથ જઈને એ જગ્યા પણ એક્સપ્લોર કરીશું। અત્યારે તમે એન્જોય કરો આ નજારાઓ। અને સોમનાથ જઈને આપણે એ 2 જગ્યાઓ તો કમ્પલસરી એક્સપ્લોર કરવાની જ છે કારણ કે ભાલકા તીર્થ આપણા માટે એક મહત્ત્વની જગ્યા બની જાય છે, જે જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને તીર વાગ્યું હતું અને મનુષ્ય તરીકે પૃથ્વી પર અંતિમ શ્વાસ એમને લીધા હતા। એ જગ્યા એમ કેવું કહેવાય છે ત્યાં। હવે જઈને જોઈએ હિસ્ટ્રી શું છે ત્યાં ને પછી તમને જણાવશું આગળ। તો ચાલો જઈએ સોમનાથ અને એન્જોય કરો અમારી આ રાઈડ। અને વિડીયોમાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। આપણે ઊભા છીએ અત્યારે ટ્રી બ્રેક માટે, તો અત્યારે થોડુંક આરામ કરી લઈએ અને પછી નીકળીએ આગળ પોરબંદર સાઈડ। ને હવે આપણે દરિયાકાંઠે પહોંચવાની તૈયારીમાં જ છીએ, તો પોરબંદર પહોંચીને તમને મળીએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પોરબંદરના દરિયાકાંઠે અને પોરબંદરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાછળની સાઈડ છે દરિયો, ફૂલ મોજા છે, ફૂલ કરંટ છે અને અહીંયાથી આપણે સોમનાથ જ્યોતિર્લિંગ તરફ જવાનું છે આપણે। પાછળ ટોટલ જ્યાં દેખાય ત્યાં દરિયો જ છે ફક્ત, એકદમ શોધવાતા। ઓય જોરદાર આવ્યો। 1 2 3 કિલો। તો મિત્રો તમને બતાવ્યો આ દરિયાકાંઠો। હવે આ રસ્તામાં છેક સુધી દરિયાકાંઠો જ આવશે, પોરબંદરથી છેક સોમનાથ।
ગાડું અમે હોટલે જમ્યા આવ્યા હતા જમવા, ત્યાં જોવા મળ્યું આપણને. શું નામ છે હોટલનું? તો દાદીમાનું દેશી ભાણું કઈને હોટલ હતી, ત્યાં અમે જમ્યા છીએ આજે પોરબંદર પહોંચતા. ને આ છે જેક સ્પેરોની નાવડી. તો આપણે જમી લીધું છે. એ પાછળ બીચ છે, સમુદ્રનો અવાજ આવે છે દરિયાનો. આ છે નાવડી શ્રી ટાબુડી. હા, ચાવી તો લીધી મેં. તો આ છે લોકેશન, દાદીમાનું દેશી ભાણું. જમવાનું સરસ હતું. હવે આપણે સોમનાથ જવાનું છે, અને આ રહ્યું બોર્ડ. હવે સોમનાથનું બોર્ડ આ પ્રમાણે છે. તો સોમનાથ આપણે રાઈટ સાઈડ લઈશું. અત્યારે વાગી ગયા છે 1:30. તો આ પ્રમાણેનું વાતાવરણ છે અત્યારે વરસાદ જેવું કંઈ છે નહીં, એટલે અમે ટાઈમસર પહોંચી જઈશું. અને સોમનાથ સ્ટે કરીને પછી આગળની જર્નીનું વિચારશું. બને ત્યાં સુધી તો 99% તો અમારી જર્ની અધૂરી જ રહેવાની છે, કારણ કે થોડુંક ઘરે કામ આવી ગયું છે બંને ભાઈને, એટલે જવું પડશે. જે નેક્સ્ટ રાઇડમાં આપણે બીજું બધું કવર કરીશું. ત્યારે હવે જઈએ આપણે સોમનાથ તરફ. તો સોમનાથના દર્શન તો કરી જ લઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માધવપુર બીચ પર. શિવરાજપુર બીચ પર તો આપણે ગયા નહોતા, તો હવે માધવપુર બીચ પર આપણને બીચ જોવાનો નજારોનો લાભ મળશે. તો આ રહ્યો માધવપુર બીચ. અહીંયા ભાઈઓ મસ્તી કરે છે બરાબરના. દરિયો ફૂલ કરંટમાં છે અત્યારે. જો
ફૂલ મસ્તી ફૂલ. દરિયાનું સામ્રાજ્ય, એ પણ ગુદવાટા પારનો દરિયો, તોફાની દરિયો, માધવપુર બીચ. કાલે શિવરાજપુર બીચ પર આપણને એન્ટ્રી નહોતી મળી કારણ કે ક્લોઝિંગ ટાઈમ હતો સાંજનો, આપણે નહોતા ગયા, વળી પાછા વળી ગયા હતા. અને અહીંયા આવી ગયા છે હવે માધવપુર બીચ ઉપર. ને અહીંયા ઊંટ અને ઘોડા સવારી પણ થાય છે અને બાઇક રાઇડિંગ પણ છે. અહીંયા ચા નાસ્તાનો સામાન પણ મળી જશે. તો આ બીચ પર સોમનાથ તમે જતા હોય દ્વારકાથી તો માધવપુર બીચ જરૂરથી એક્સપ્લોર કરજો અને ફેમિલી સાથે એન્જોય કરજો. પ્લસ સેફટી રાખજો કારણ કે દરિયામાં કરંટ બહુ છે, બાળકોને અંદર જવા ન દેવું.
તો મિત્રો સ્વાગત છે તમારું સોમનાથમાં। તો આપણે પહોંચી ગયા છે સોમનાથ। તો સોમનાથમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આ ગેટ છે એ ભાલકા તીર્થ તરફ જાય છે। આપણે પાછું વળવાનું છે, અમે ભૂલથી આ સાઈડ આવી ગયા છીએ અને આપણે અહીંયાથી રિટર્ન પાછા જઈશું। આ ગેટ ભાલકા તીર્થ તરફ જાય છે। તો મેઇન ગેટ તો સોમનાથનો આ સોમનાથ જ છે। તો આ રહ્યો સોમનાથ ટેમ્પલ એટલે કે સોમનાથ મંદિર તરફ જવાનો આ ગેટ છે। તો આપ જોઈ શકો છો। તો આ પ્રમાણે ગેટ છે। તો હર હર મહાદેવ। અને આપણે અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે આપણી હવે સોમનાથ જ્યોતિર્લિંગ તરફ। 12 જ્યોતિર્લિંગમાંનું આ પહેલું એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। તો ચાલો જઈએ અને આગળ તમને થોડી ઘણી જે અમારી પાસે માહિતી છે એ માહિતી તમને જણાવીશ, કારણ કે બધા લોકો જાણે જ છે તો છતાં જેટલું અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે તમને આગળ વિડીયોમાં સોમનાથ વિશે જણાવીશ। તો અત્યારે આ પ્રમાણે છે, શ્રાવણ પૂરો થઈ ગયો છે એટલે હવે પબ્લિક ઓછી થઈ ગઈ છે, એટલે દર્શન કરવામાં તકલીફ નહીં પડે, કારણ કે શ્રાવણ મહિનામાં વધુ પબ્લિક હોય છે। તો જો આ છે સોમનાથ મંદિરનું પ્રાંગણ, જોઈ શકો છો આપ પાછળ આ સાઈડ બધે આ મોટું પ્રાંગણ છે અને અહીંયા આપણે બાઇક પાર્ક કરી નાખી છે અહીંયા સાઈડમાં, અને આ પ્રમાણે છે અહીંયા। ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। તો આપણે કાલે સાંજે સોમનાથ પહોંચી ગયા હતા, દર્શન પણ કરી લીધા છે। હવે દર્શન તમને કરાવવું, તમને બધાને અંદર મોબાઈલ એલાઉડ નથી, હવે જોઈએ કેટલા સુધી મોબાઈલ લઈ જવા દે છે, પૂછીને આપણે અંદર જઈએ પ્રાંગણમાં। તો અત્યારે આ પ્રમાણે છે ભીડ। તો મિત્રો આ પ્રતિમા છે એ આપણે તમને જણાવું તો આ પ્રતિમા અહીંયા ઊભી કરવામાં આવી છે અમર શહીદ વેગડાજી ભીલ કોળી। તો એમના આ અહીંયા સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે વેગડાજી ભીલનું, જોઈ શકો છો તમે। તો શહીદ વેગડાજી ભીલનું આ સ્ટેચ્યુ છે। તો મિત્રો દર્શન થઈ ગયા છે અને દર્શન કર્યા પછી આપણે હવે સમુદ્ર દર્શન કરવા માટે સમુદ્ર કિનારે જઈએ છીએ, હું ને મારો મિત્ર અજયભાઈ। અહીંયા આપણને ગેટની અંદર આવતાની સાથે જ થઈ ગયા છે બજરંગબલીના દર્શન। ચાલો એ સાઈડે જઈને બતાવું। તો સામેની સાઈડે છે બજરંગબલી, તો हम પાછળની સાઈડે છીએ। આ છે દરિયો। મહાદેવ મહાદેવ મહાદેવ। બધા જાતો ચઢાઈ ખરી હો, ઓહીથી મહાદેવ। તો મિત્રો ચાલો દર્શન કરો સોમનાથ મહાદેવના। તો તમને બતાવો હવે, મારી પાછળ તમને દેખાય તો ગયું હશે, તમે પણ દર્શન કરી લો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી કમેન્ટ કરી દેજો। શ્રી સોમનાથ મંદિર ભારતના પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોનું એક ધાર્મિક સ્થળ છે। આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને હિન્દુઓના 12 જ્યોતિર્લિંગમાંનું આ પ્રથમ જ્યોતિર્લિંગ છે। સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ વેરાવળમાં દરિયા કિનારે આવેલું એક ભવ્ય મંદિર છે। ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક અહીં સોમનાથમાં છે। શિવપુરાણના 13મા અધ્યાયમાં અને સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે। મંદિરનું પુનર્નિર્માણ ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણો, જે મુસ્લિમ શાસકો હતા તેમણે આ મંદિર પર વારંવાર હુમલા કર્યા હતા। લગભગ અંદાજે 16 થી 17 વાર આ મંદિર તોડવામાં આવ્યું છે। તો વારંવાર તોડવામાં આવ્યું અને ત્યારબાદ એને ફરીથી બનાવવામાં પણ આવ્યું। તો અત્યારે હાલ આપ જોઈ શકો છો મંદિર અડીખમ ઊભું છે। સોમનાથ મંદિરના પ્રાંગણમાં એક બાણ સ્તંભ છે, જે સ્તંભની નીચે લખેલું છે
આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્વત અબાધિત જ્યોતિમાર્ગ. એનો મતલબ એ છે કે અહીંથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં એક પણ અવરોધ નથી, અર્થાત આ માર્ગમાં ક્યાંય જમીનનો ટુકડો પણ નથી મળતો. તો આ સ્તંભ આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો સામેની સાઈડે જે બાણ લગાવેલું છે એ જગ્યાએ આ બાણ સ્તંભ ઊભો છે, એવું માનવામાં આવે છે. તો તમે લોકોએ દર્શન કરી લીધા હશે અને હવે દર્શન થઈ ગયા પછી અમે જઈએ છીએ હવે બીચ ઉપર. બીચ સાઈડ જઈએ છીએ દરિયો જોવા માટે. અહીંયા પણ દરિયો છે પણ બીચ સાઈડ જઈએ અને પછી આપણે નીકળી જઈશું આપણે ઘર તરફ, કારણ કે અમારે ઘરે થોડુંક કામ છે એટલે અમારી યાત્રા અધૂરી રહી જાય છે. સોમનાથથી આગળ જવાની ઈચ્છા હતી, ભાવનગર સાઈડ અને કોસ્ટલ લાઈન આખી પૂરી કરવાની. હવે પૂરી થાય એમ નથી કારણ કે ઘરે ઇમરજન્સી બંને ભાઈને કામ આવી ગયું છે એટલે આ રાઈડ અધૂરી જ રાખવાની છે અમારે. તો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે રાઈડ ચાલુ કરશું ત્યારે સોમનાથથી જ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો અત્યારે અમે જઈએ છીએ હવે બીચ તરફ અને અમારી રાઈડ આટલેથી પૂરી થવાની છે. તો નેક્સ્ટ ટાઈમ અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીશું. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. સિનેમેટિક એકલો ને એકલો ફરે છે લ્યા બધો ઉઠો બૂટો. તો મિત્રો સોમનાથના દર્શન કર્યા પછી આપણે જઈશું હવે ભાલકા તીર્થ તરફ, જે પ્રભાસ તીર્થ ક્ષેત્ર હરિ અને હરિની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં એક તરફ સોમનાથ મહાદેવ તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું અંતિમ સ્થાન ભાલકા તીર્થ છે. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો અને બાળપણ ગોકુળમાં વીત્યું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં દેહ છોડ્યો હતો. આજે તો મિત્રો આ રહ્યું એ ભાલકા તીર્થનું મંદિર જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો, જ્યાં એમને બાણ વાગ્યું હતું. તો આ પ્રમાણે મંદિર છે અને અત્યારે આપણે એ મંદિરે આવી ગયા છે અને અંદર આરતીની શરૂઆત થઈ ગઈ છે. તો આરતી પહેલાં લઈ લઈએ, ત્યારબાદ આરતીમાં લાભ લઈને પછી આપણે આગળ વાત કરીશું. ભાલકા તીર્થ ક્ષેત્રનું કૃષ્ણ લીલા સાથે ખૂબ જ મહત્વ જોડાયેલું છે. યાદવોના પરસ્પર સંહાર પછી ખિન્ન થઈને શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ ક્ષેત્રમાં પીપળાના વૃક્ષ નીચે યોગ સમાધિમાં સૂતા હતા. ભગવાન શ્રી કૃષ્ણની યોગ સમાધિને ભૂલથી મૃગ માનીને જરા નામના પારધીએ બાણ છોડ્યું, જે શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં તળિયે વીંધીને કાયામાંથી આર પાર નીકળી ગયું. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં દેહ ત્યાગ કર્યો તો એવું માનવામાં આવે છે. તો આ તે જગ્યા છે અને બાજુમાં જ આપણે મહાદેવનું મંદિર પણ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો આ પ્રમાણે ભાલકા તીર્થનું કંઈક મહત્વ છે. અમને જેટલી માહિતી છે એ પ્રમાણે આ માહિતી તમને મેં આપી.
જે કોઈ કદાચ ભૂલચૂક હોય તો પ્લીઝ માફ કરજો, બાકી તો જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો આ પ્રમાણે ભાલકા તીર્થનું મંદિર છે. ગમે ત્યારે તમે સોમનાથના દર્શન કરવા આવો તો ભાલકા તીર્થ અવશ્ય દર્શન કરવું, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાનું અંતિમ સ્થાન કહીએ તો પણ આ ચાલે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને માનવ તરીકે છેલ્લા શ્વાસ લીધા હતા. તો મિત્રો આ હતી અમારી યાત્રા. તો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. ફરીથી આપણે આ રાઈડ ચાલુ કરી રાખીશું. આગળની આપણી રાઈડ અધૂરી છે, એ પૂરી કરીશું. ત્યાં સુધી તમે વિડીયો એન્જોય કરો, વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ ટ્રીપ પણ આપણે જલ્દી જ કરવાના છીએ. તો મળશું નેક્સ્ટ ટ્રીપમાં. ત્યાં સુધી સૌ ખુશ રહો. જય દ્વારકાધીશ.